લોકોમાં ભયનો માહોલ ફેલાયો। અમરેલી શહેરમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા ફફડાટ વ્યાપી ગયો। સોસાયટીઓમાં દીપડાના આટાફેરાના લાઈવ સીસીટીવી સામે આવ્યા। અમરેલી શહેરમાં છેલ્લા 2-3 દિવસથી દીપડાના આટાફેરા વધી ગયા છે। અમૃતધારા સોસાયટીમાં દીપડો લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો છે। આ ઉપરાંત જયસિંહપરા, સાવરકુંડલા રોડ અને અંબિકા નગરમાં પણ દીપડો જોવા મળ્યો છે। સંકુલ રોડ નજીક દીપડો દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ છે। વન વિભાગે તાત્કાલિક દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે। વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવી તપાસ તેજ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, વન વિભાગ કઈ રીતે એલર્ટ બન્યું છે? આમ જોવા જઈએ તો આમ તો ગીર વિસ્તારની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા અને સિંહના આટાફેરા સતત જોવા મળે છે, પરંતુ હવે અમરેલી શહેર સુધી દીપડો પહોંચી જતા લોકોમાં ભયનો માહોલ છે। જે રીતે ચક્કરગઢ રોડ પરની એક સોસાયટીમાં દીપડાએ દેખા દેતા સ્થાનિક લોકોમાં પણ ગભરાટ છે, પરંતુ વન વિભાગ દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને દીપડાને ઝડપી પાડવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર। તો અલગ અલગ સ્થળોએ પાંજરા મૂકવામાં આવ્યા છે, પરંતુ દીપડાના આટાફેરાના લાઈવ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ। જેતપુરના નવાગર રોડ ઉપર આવેલા કારખાનામાં અચાનક આગ લાગી ગઈ। કારખાનાના બીજા માળે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે। જેતપુર નવાગર નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગયા। ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। મહત્વના સમાચાર। અમદાવાદમાં નકલી બીપીની દવા બનાવતી રેકેટનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે નકલી બીપી દવાના રેકેટનો પર્દાફાશ કર્યો। પોલીસ ડ્રગ્સ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં 3ની ધરપકડ કરાઈ। અસલી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરથી નકલી દવા બનાવવામાં આવતી હતી। નિકાર્ડિયા રેટાર્ડ 10 નામની નકલી દવા બજારમાં વેચાતી। ગુજરાતના અનેક શહેરોના મેડિકલ સ્ટોર સુધી પહોંચ્યો હતો જથ્થો। નડિયાદના મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાની 30 સ્ટ્રીપ પણ જપ્ત કરાઈ છે। અમદાવાદ, કચ્છ સહિત વિસ્તારોમાંથી નકલી દવાનો સ્ટોક મળ્યો। અમદાવાદના દર્શે સંઘવી સહિત લખનૌના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરાઈ છે। જયપુર, લખનૌ, અમદાવાદ સુધી ફેલાયેલા નેટવર્કની તપાસ તેજ થઈ છે। નિકાર્ડિયા રેટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં ત્યાં એને પરચેસ કરી હતી, જ્યાંથી સપ્લાય થઈ હતી તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો। 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે। આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શિલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે। એ લોકો આજે એમાં દેવેન્દ્ર યાદવ જે છે એ લખનૌના છે અને બીજો એના સાથીદાર છે ઉમંગ રસ્તોગી, એ પણ લખનૌના છે અને આ બંને કમિશન લઈને એ દવાઓ બધી જ ગુજરાત ખાતે મોકલાવતા હતા। સમાચારમાં આગળ વધીએ। સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા ભાદર 1 ડેમમાં હાલ માત્ર 23.74% પાણીનો જથ્થો બચ્યો છે। 34 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હાલ 18.50 ફૂટ એટલે કે 1584 MCFT પાણી ઉપલબ્ધ છે। વરસાદ ખેંચાતા ડેમની જળસપાટી સતત ઘટી રહી છે। જ્યારે ભાદર 1 ડેમમાં જેતપુર, ગોંડલ, રાજકોટ સહિતના વિસ્તારોમાં આશરે 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। બીજી તરફ સિંચાઈ માટે ખેડૂતો પાક બચાવવા ડેમમાંથી પાણી છોડવાની અને સૌની યોજના અંતર્ગત ડેમ ભરવાની માંગ કરી રહ્યા છે। જોકે હાલનો પાણીનો જથ્થો માત્ર પીવાના પાણી માટે અનામત છે અને માર્ચ સુધી ચાલે તેમ હોવાથી સિંચાઈ માટે પાણી છોડવું શક્ય નથી। રાખડી બાંધવી આજે અમે બનાસ ડેરીની 58મી સાધારણ સભા નિમિત્તે સણાદર મુકામે આવ્યા હતા અને આજે સાહેબને રાખડી બાંધી નથી એવા
પાણી ઘટે એમ છે અને પાણી પિયત માટે અટાણે સખત મોલને જરૂર છે, જેથી ભાદર ડેમના કમાન્ડ એરિયાના ભાદર ડેમમાંથી જે કમાન્ડ એરિયા છે એમાંથી 2 પાણ આપવામાં આવે તો પાક બચી જાય એમ છે, આખું વરસ નીકળી જાય એમ છે અને લોકો ખેડૂતો છે એને ઘાસ પશુપાલન માટે ઘાસચારો થઈ જાય અને પાક નિષ્ફળ ન જાય અને વરસ પણ હાલી જાય. જો આ 2 પાણ ન આપવામાં આવે તો નાણાંમાં ન આંકી શકાય એવું કમરતોડ નુકસાન જાય એમ છે. ડેમની સંગ્રહ ક્ષમતાની સાપેક્ષ અત્યારે 23.74%, એટલે કે 1584 MCFT પાણી જ ઉપલબ્ધ છે. અને આ પાણીનો જથ્થો પીવાના હેતુ માટે જો ધ્યાનમાં લેવામાં આવે તો માર્ચ મહિના સુધી પીવાના હેતુ માટે પાણી ચાલી શકે તેમ છે, જેથી હાલ સિંચાઈ માટે કોઈ પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ નથી. આગામી સમયમાં પણ વરસાદ લંબાશે અથવા ઓછો વરસાદ પડશે તો પીવાના હેતુ માટે સૌની યોજના મારફત પાણીની ડિમાન્ડ કરવામાં આવશે, જેથી પીવાના પાણીના હેતુ માટે કોઈ પણ પ્રકારની અછત ન સર્જાય. સમાચારમાં હવે આગળ વાત કરીએ. હવે ખેડૂતો પર કરો મહેર. હવે ખેડૂતો પર કરો મહેર. ન્યૂઝ 18 નું અભિયાન અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતોનો ચિતાર, જમીની હકીકતનું સૌથી દમદાર રિપોર્ટિંગ. ન્યૂઝ 18 પર ખેડૂતોની સત્ય હકીકત, ગ્રાઉન્ડ ઝીરોથી સૌથી દમદાર અહેવાલ. ન્યૂઝ 18 પર જગતના તાજ પર આફતની વાત. સૌથી પહેલા વાત કરવી છે પવિત્ર નગરી દેવભૂમિ દ્વારકામાં મેઘરાજા જબ્બર રીસાયા. વરસાદ વગર ખેડૂતોની આંખમાં પાણી આવી ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં કુવા, બોર, ડેમ અને તળાવમાં પાણી ઘટતા ખેડૂતોને પાક માટે પૂરતું પિયત મળતું નથી. આપને જણાવી દઈએ, ફૂલકોબી, કારેલી અને ભીંડા સહિત આ પાક સુકાવા લાગ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો મોંઘા ખર્ચે બોરવેલ કરાવી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદની અછતના કારણે શાકભાજીના વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે આશરે 10,000 હેક્ટરમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1,000 થી 1200 હેક્ટર વાવેતર થયું. હવે ખેડૂતો સરકાર પાસે પાક બચાવવા પાણીની વ્યવસ્થાની યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. વરસાદથી ઘટતી દેવભૂમિ દ્વારકામાં શાકભાજીની ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે. વાવેતર ઘટવાની સાથે જે પાક ખેતરમાં ઉભો છે તેને બચાવવો પણ ખેડૂતો માટે પડકાર છે. હવે વરસાદી રાહ જોઈ રહેલા ખેડૂતોને સરકારી સહાય અને સિંચાઈના પાણીની તાત્કાલિક વ્યવસ્થાની અપેક્ષા છે. આ વર્ષે ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ થવાને લીધે અમારે આ શાકભાજીનો પાક સંપૂર્ણપણે નુકસાનમાં છે અને અત્યારે ખૂબ ઓછા પ્રમાણમાં પાણી છે અને વરસાદ આ વર્ષના હિસાબે જોઈએ તો એકાદ અમારા વિસ્તારની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. એના હિસાબે અમારો આ કારેલીનો પાક સંપૂર્ણપણે નાશ છે અને આ પાકને અત્યારે ખૂબ પાણીની જરૂર છે. મેં 4 વીઘાનું ભીંડાનું વાવેતર કરેલ છે. અમારે ત્યાં દ્વારકાની અંદર ખંભાળિયા તાલુકામાં વરસાદ ન થવાથી ભીંડાનો સંપૂર્ણ પાક ફેલ ગયો છે. થોડું ઘણું ઉત્પાદન મળ્યું. હવે નથી કૂવામાં પાણી કે બોર કરી લીધા નવા, સિંચાઈની કોઈ સગવડ નથી, પાક બધો સુકાઈ ગયો છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારે ત્યાં કંઈક કરે. અમને બકાલાની અંદર શાકભાજીની અંદર બહુ નુકસાન ગયું છે. મોસ્ટ ઓફ શાકભાજીનું જ વાવેતર થાય છે અને અમારે બધે પ્લાનિંગથી કરેલા હોય કે 15-20 દિવસના પાણી હોય તો વરસાદ થઈ જશે, પણ 15-20 દિવસને લીધે આજ 2 મહિના ને 2.5 મહિના ચોમાસાના નીકળી ગયા પણ વરસાદ જરાય આવ્યો નથી. તો ગઈ સાલનો જે વિસ્તાર હતો એ કુલ 3 સિઝન મળી અને 9,911 હેક્ટર જેવો વિસ્તાર થતો હતો, જે આ સાલ ખૂબ ઓછા વરસાદના પ્રમાણને કારણે અથવા તો કહીએ તો નહિવત વરસાદને કારણે આ વખતે શાકભાજીનું આશરે 1,000 થી 1200 હેક્ટરની આજુબાજુ વાવેતર વિસ્તાર શાકભાજીનો ધરાવે છે અને ફળપાકમાં આપણે કહીએ તો બિલકુલ નહિવત વાવેતર હોય એવું લાગે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ક્યાંક ને ક્યાંક શાકભાજી પકવતા ખેડૂતોની હાલત પણ હાલ કફોડી બની છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામે પહોંચી છે. કોલવા ગામના જે આ ખેડૂતના ખેતરના દ્રશ્યો છે, ખેડૂતોએ મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદની ઘટના કારણે આ શાકભાજીનો પાક છે તે હાલ
સંપૂર્ણ સુકાવા લાગ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે મોટા પ્રમાણમાં ખાતર બિયારણ સહિતનો ખર્ચો કર્યો હતો. સારા વરસાદની આશાએ જે શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદની ઘટના કારણે હાલ જે આ પાક છે તે પાક સુકાવા લાગ્યો છે અને જે મોટા પ્રમાણમાં ખેડૂતોને હાલ જે છે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે જે કોલવા ગામે મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ નહીવત વરસાદના કારણે જે કારેલી, ભીંડા, ગુવાર સહિતના જે પાક છે તે શાકભાજીના પાકમાં વરસાદની ઘટના કારણે મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. સમાચારમાં આગળ વધીએ. રક્ષાબંધન પહેલા બનાસના ખેડૂતોને મોટી ભેટ. દિયોદરમાં બનાસ ડેરીની 58મી વાર્ષિક સાધારણ સભામાં વાવથરા સહિત બનાસકાંઠાના પશુપાલકો માટે 18.04% ભાવ વધારાની જાહેરાત કરાઈ. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ડેરી દ્વારા 2239 કરોડનો ભાવ વધારો આપવામાં આવશે, જ્યારે સ્થાનિક મંડળીઓ દ્વારા ₹700 કરોડનો વધારાનો ભાવ વધારો જાહેર કરાયો. ફેટનો ભાવ ₹1035 અને પશુપાલકોને માસિક ચૂકવણી ₹1422 કરોડ સુધી પહોંચી છે. આ જાહેરાતથી સમગ્ર બનાસકાંઠાના પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી. રક્ષાબંધન નિમિત્તે માતાઓ બહેનો માટે એમણે કરેલા પુરુષાર્થ તેની આ ભેટ છે. 2946 કરોડ રૂપિયા. હું ફરી કહું છું, વર્ષના અંતે દૂધની ચૂકવેલા ભાવ ઉપરાંત મંડળી અને ડેરી બંનેના ભેગા થઈને વધારાના ભાવફેર તરીકે 2946 કરોડ રૂપિયા ચૂકવવાનું કામ એ એમને આ થશે. હું માનું છું કે સાચા અર્થમાં માતાઓ બહેનો કરેલા પુરુષાર્થને આ સાચા અર્થમાં એને બિરદાવવાનું કામ છે. એમને ભાવ વધારાને લઈને બી જાહેરાત કરી છે હમણાં, અને વર્ષે ને વર્ષે વધે છે. આજે વાર્ષિકની જે સભા હતી એમાં પણ એમણે કીધું કે ભાવ વધારે આપશે આ વખતે. અને રક્ષાબંધન પણ ઉજવવામાં આવ્યું. આજે રક્ષાબંધનના આગલા દિવસે બધી બહેનોને મોટી ભેટ આપી એમણે ભાવ વધારો કરીને, અને બધાના ખુશીનો માહોલ પણ છે. રક્ષાબંધનના પહેલા બહેનોને સારો એવો એમ કે મળતર મળી રહે અને સારો ભાવ વધારો એમ કે ફાળવ્યો છે. 18.5%. કેટલો આનંદ થાય? મને બહુ આનંદ છે, બહુ આનંદ છે. રક્ષાબંધનના પહેલા દિવસે મને શંકરભાઈએ ખૂબ ખૂબ આભાર આપ્યો છે. ખૂબ ખૂબ સારું છે. અમને ભાવ વધારો અસલ આલે છે અને પગાર પણ ટાઈમસર આવી જાય. એને લીધે અમારા છોકરા પણ ભણે, ઘર પણ ચાલે, બધું સારી રીતે. કહેવાય છે કે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. આવતીકાલે રક્ષાબંધન છે અને આજે માનનીય શ્રી અધ્યક્ષ શંકરભાઈ સાહેબે દૂધ વધારો ફાળવ્યો છે. તેથી સાહેબને બધી બહેનો આજે રાખડી બાંધી રહી છે. અને કહેવાય કે સમુદ્રની જેમ સીમા ન હોય એમ આજે બધી જ મહિલાઓમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે. રાખડી તેમણે બાંધી નથી, પરંતુ એના પહેલા જ તેમણે બધી મહિલાઓને ભેટ આપી છે. સમાચાર વડોદરામાંથી. જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામે મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો થયા છે. જાગૃત નાગરિકો દ્વારા દાવો કરાયો છે કે કામ કર્યા વિના મજૂરોના નામે નાણાં ઉપાડાઈ રહ્યા છે. જોબ કાર્ડમાં નામ સાચા, પરંતુ ફોટા અન્ય વ્યક્તિઓના લગાવ્યાના આક્ષેપ છે. આમ ગામના કુલ 300 થી વધુ લોકોના નામે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે અને આ સમગ્ર મામલે મોટા કૌભાંડની શંકા વ્યક્ત કરાઈ. વડી મજૂરોને બદલે મશીનથી કામગીરી કરાવાઈ હોવાના ગંભીર આક્ષેપ કરાયા. રાણીપુરા ગામના તળાવનું આશરે 60 ફૂટ ખોદકામ કર્યાનો દાવો. તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી, જેથી હવે મનરેગાના મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસ કરવામાં આવે તેવી માંગ થઈ. જોબ કાર્ડમાં મારું કંઈ મેં કામકાજ કર્યું નહીં, પણ આ મારું નોમને આ પૈસા આવ્યા મારા નોમના, એમાં મારો ફોટો બી નહીં. અને મને જોબ કાર્ડ ઉપર ફોટો કોનો છે? બીજા ભાઈનો છે, તમારો નથી? ના ના, કામ કર્યું છે મનરેગામાં મેં કોમે નહીં કર્યું. છેલ્લા કેટલા વર્ષથી આવું થઈ રહ્યું છે? 8 વર્ષથી કંઈક આવું થઈ રહ્યું છે. જોબ કાર્ડ બનેલું છે, ખોટું બનેલું છે. આમાં જોબ કાર્ડ ઉપર ખોટો ફોટો લગાવી અને પૈસાનું લેવડ દેવડ કરેલું છે. જોબ કાર્ડ ઉપર કોનું નામ છે? જોબ કાર્ડ ઉપર મારું નામ ફતેહસિંહ મેલાભાઈ છે. આવા ગામમાં 300 કાર્ડ બનાવ્યા છે ખોટી રીતના અને ગેર રીતે. ગામનું નામ? રાણીપુરા. આ ફોટો તો મારો છે જોબ કાર્ડમાં, પણ હું નોકરી કરું છું, પણ મને ખબર જ નહીં કે આ કેવી પૈસા ઉપડી જાય. અને પૈસા કેવી રીતે ઉપાડવામાં આવે છે એ તો ખબર જ નહીં કેવી પૈસા ઉપડે. કોઈ આજે પાવડા લઈને ઉભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટે ખોટા પૈસા સરકારશ્રીના
વસૂલાઈ લીધા છે. આપની શું માંગણી છે? અમારી માંગણી કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે, અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ. સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માંગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ. સમાચારમાં આગળ વધીએ. પાટણ નગરપાલિકાના 25 MLD ક્ષમતાવાળા એસટીપી પ્લાન્ટને લઈ જેપીસીબીએ લાલ આંખ કરી. 5 ઓગસ્ટે થયેલી તપાસમાં કરોડોના ખર્ચે બનેલો પ્લાન્ટ બંધ હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે ફ્લો મીટર, એરેટર પંપ અને ક્લોરિનેશનની કામગીરી પણ બંધ હોવાનું સામે આવ્યું. તપાસમાં શહેરનું ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર સિંચાઈ કેનાલ અને વાસા તળાવમાં જતું હોવાનું તેમજ અનેક વિસ્તારોનું ગટરનું પાણી એસટીપી સુધી પહોંચતું ન હોવાનું બહાર આવ્યું. જેપીસીબીએ વોટર એક્ટની કલમ 33A હેઠળ પાલિકાને તમામ ગંદુ પાણી એસટીપી સુધી પહોંચાડવા અને મોનિટરિંગ સિસ્ટમ તાત્કાલિક શરૂ કરવા આદેશ આપ્યો. સાથે 1 વર્ષ માટે 10 લાખની બેંક ગેરંટી પણ માંગી. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે એસટીપી બંધ હોવા છતાં લાખો રૂપિયાના બિલ ચૂકવાતા હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો જેપીસીબી કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી. પાટણ નગરપાલિકાનો એસટીપી પ્લાન્ટ અમે 2 વાર મુલાકાત લીધી ત્યારે સંપૂર્ણ બંધ હાલતમાં હતો, અને જે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી હતું એ ઓક્સિડેશન પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરાવીને છોડવામાં આવતું હતું. તેમજ આ ભૂગર્ભ ગટરનું પાણી સિંચાઈ વિભાગની કેનાલમાં પણ છોડવામાં આવતું હતું અને જે વસ્ત્રાસર તળાવ સુધી પહોંચતું હતું. આ બાબતને લઈ અમે મ્યુનિસિપાલિટી કમિશનર અને જીપીસીબીને લેટર લખેલો. આ લેટરના અનુસંધાને 5/8/2026ના રોજ જીપીસીબીએ સ્થળ મુલાકાત કરેલી. સ્થળ મુલાકાત વખતે જ એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં હતો. જીપીસીબીએ લેટર આપેલો, પરંતુ આ નગરપાલિકાનું નગરોળ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતેલું જ હોય છે. RCMOથી તપાસ આવી, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસ આવી, છતાં આજે પણ એ તંત્રની અંદર કોઈ ફેર થયો નથી. આજે પણ પાણી સીધું કેનાલની અંદર નાખવામાં આવે છે. શું નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર કોઈના સુપા આશીર્વાદ છે કે તંત્ર એ પાટણની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં મદદરૂપ થાય છે? ગંદુ પાણી એ સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે, છતાં પણ કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી? સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3માં મેન્ટલ હોસ્પિટલ સામે જયંત સોસાયટીના ખૂણે આરોગ્ય વિભાગની પીઆઈયુ હસ્તકની જમીન પર સોલિડ વેસ્ટ વિભાગની ઓફિસો બાંધકામ કરાતા વિવાદ સર્જાયો. છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા બાંધકામ અંગે આરોગ્ય વિભાગે વાંધો ઉઠાવ્યો છે. MP શાહ મેડિકલ કોલેજના ડીને જમીન આરોગ્ય વિભાગ હસ્તક હોવાનું જણાવી જરૂરી મંજૂરી બાદ જ કામગીરી કરવા સૂચના આપી છે. મનપા દ્વારા હવે જમીનનો કબજો આરોગ્ય વિભાગ પાસેથી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે. મંજૂરી અને જમીનના કબજાને લઈ ઉભા થયેલા વિવાદની હાલ શહેરમાં ચર્ચા ચાલી રહી છે. નર્સિંગ ક્વાર્ટર્સની આજુબાજુની નાની જગ્યામાં કોર્પોરેશન દ્વારા એક વોર્ડની ઓફિસ બનાવવાનું ચાલુ કરવામાં આવેલ, જે અન્વયે અત્રેની સંસ્થા ખાતેથી પીઆઈયુને સૂચના આપવામાં આવેલ અને એમના તરફથી બાઉન્ડ્રી બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત પણ કરી દીધેલ છે અને બાઉન્ડ્રી બનાવવાના ટેન્ડર પ્રક્રિયા શરૂ થવામાં છે. અને સાથે સાથે કોર્પોરેશનને બી વિનંતી કરી છે કે અત્રેની સ્થાનિક કચેરીના પાવર્સમાં નહીં હોવાથી જે કોઈ કામગીરી કરવાની થતી હોય તે આરોગ્ય અને પરિવાર કલ્યાણના એડિશનલ ચીફ સેક્રેટરી અથવા અન્ય કોઈ વડાશ્રીની મંજૂરી બાદ આ પ્રકારની કામગીરી કરવી. આ વિષયમાં મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી મેડિકલ કોલેજ સાથે, જીજી હોસ્પિટલ સાથે કે રાજ્ય આરોગ્ય વિભાગ સાથે જે કોઈ સંકલનની કામગીરી કરવાની થતી હોય તે મહાનગરપાલિકાના યોગ્ય સ્તરેથી કરવામાં આવશે. હાલમાં જે કામગીરી ચાલે છે એના પત્ર વ્યવહારો કે મંજૂરી કે યોગ્ય સંકલન એ તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશન દ્વારા યોગ્ય સ્તરેથી લેવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ. નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ વલસાડના હાલર વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ઈંટવાલાનો પરિવાર ચિંતામાં મુકાયો, કારણ કે તેમની પુત્રી રોમા ઈંટવાલા 22મીએ મુંબઈથી 62 લોકોના ગ્રુપ સાથે હવાઈ માર્ગે કાઠમંડુ પહોંચી નેપાળ પ્રવાસે ગઈ હતી અને શરૂઆતમાં પરિવારજનો સાથે સંપર્કમાં હતી, પરંતુ 25મી તારીખે નેપાળ ચાઇના બોર્ડર પર જવાના કાર્યક્રમ બાદ તેનો સીધો સંપર્ક થઈ શક્યો નથી. 22 તારીખે સાંજે વલસાડથી ગઈ હતી અને ત્યાં મારા સાડુભાઈના દીકરા ડોક્ટર જય સાથે ગ્રુપમાં હતા અને 62 જણનું ગ્રુપ એ સીધો બાય પ્લેન કાઠમંડુ ગયા હતા. કાઠમંડુમાં 2 દિવસ પશુપતિનાથનું દર્શન કર્યા
ત્યાર પછી 25 તારીખે મારી જોડે સાંજે રૂબરૂ ટેલિફોનિક વાત થઈ હતી અને આવતીકાલે અમે બીજે દિવસે ઇમિગ્રેશન ઓફિસમાં જઈ ત્યાંથી બધી પરમિશન લઈને ચાઇના બોર્ડર પર જવાના છે. 25 તારીખે સાંજે છેલ્લી વાત થઈ હતી, ત્યાર પછી કોઈ રૂબરૂ કોન્ટેક્ટ થયો નથી અને ત્યાર પછી આ નેપાળમાં જે આવ્યો એ સબ તબાહીને લીધે અમે આખો બધા ટેન્શનમાં છે. ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરું છું કે જેમ બને તેમ જલ્દી એમનો કોન્ટેક્ટ કરે. એમના ફાધર જોડે મારો સંપર્ક થયો છે, મારી વાત પણ થઈ છે એમના જોડે અને એમના ફાધરના જણાવ્યા મુજબ અત્યારે રોમાબેન સેફ છે ત્યાં એમના ગ્રુપ સાથે અને જ્યારે કોઈ અપડેટ મળશે તો હું બીજી માહિતી આપણે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે અને સ્ટેટ ડિઝાસ્ટર श्रीमान भूपेन्द्र सिंह चुडासमा जी, रजिस्ट्रार गुजरात विद्यापीठ डॉक्टर हिमांशु पटेल जी, डीन गुजरात विद्यापीठ श्री अजय परेख जी, ट्रस्टी मंडल के सभी सम्मानित सदस्य श्री हसमुख भाई पटेल, श्रीमती आयशाबेन पटेल, श्री चंद्रवदन भाई शाह, श्री विशाल भाई भडानी, श्री सुरेश भाई रामानुज, यहां उपस्थित सभी गणमान्य अतिथिगण और आज जो 900 विद्यार्थी यहां से दीक्षा प्राप्त कर समाज जीवन में जा रहे हैं, जो कि इस कार्यक्रम की आत्मा है, वो सभी विद्यार्थीगण और गुजरात विद्यापीठ के सभी प्राध्यापक और अभी जिनको डिग्री मिलना बाकी है, उपाधि मिलना बाकी है, ऐसे सभी विद्यार्थी, आप सभी को मेरा राम राम, वंदे मातरम। मित्रों, आज एक प्रकार से मेरे सामने बैठे हुए 900 विद्यार्थियों के लिए जीवन का एक अनमोल क्षण है, बहुत बड़ा दिन है। मगर आज मेरे लिए आपसे भी बड़ा दिन है, क्योंकि मैं गुजरात विद्यापीठ की लाइब्रेरी का बहुत गहन अभ्यास करने वाला वाचक रहा हूं और मेरे जीवन में मैंने कभी कल्पना नहीं की थी कि मैं कभी गुजरात विद्यापीठ के दीक्षांत समारोह में मुख्य अतिथि के रूप में भाषण करूंगा। मैं बहुत छोटा था तब से पूज्य बापू का प्रशंसक भी रहा हूं, एक प्रकार से अनुयायी भी रहा हूं, क्योंकि मेरी मां महात्मा की एक अनन्य अनुयायी थी। मेरे जीवन के शुरुआती जीवन के एक बहुत बड़े कालखंड तक मैंने खादी भी बुनी है और सूत भी काता है, और आज आप यहां पर विद्यार्थी के नाते खादी के संकल्प को लेके पढ़ाई तक खादी पहनते हो। मेरी मां ने मुझसे एक व्रत लिया है कि जीवन पर्यंत मुझे खादी ही पहननी है। तो आप सब बहुत भाग्यशाली हो जो इस तपोभूमि में ऊर्जावान जगह पर, जहां पर इस महान देश को स्वतंत्रता दिलाने के लिए यत्न करने वाले बड़े बड़े नेताओं ने घंटों, दिनों, सालों तक, महीनों तक यहां चिंतन किया है। यही वो स्थान है जहां देश को आजादी दिलाने के स्वतंत्रता संग्राम की रणनीति बना करती थी। यही वो स्थान है
जहां आचार्य कृपलानी और काका साहेब कालेलकर जैसे मनीषियों ने भारतीयता और स्वभाषा के लिए एक आह्लाद जगाने का काम किया, यही वो स्थान है जहां महात्मा ने इसकी नींव डालते वक्त तय किया था कि भारत आजाद बनने के बाद, आजाद होने के बाद भारतीय शिक्षा पद्धति क्या होगी, ये गुजरात विद्यापीठ इसका मॉडल बनाएगा। और आप सब इसी विद्यापीठ में आज उपाधि हासिल कर डिग्री हासिल कर समाज जीवन में जा रहे हैं। आचार्य जी ने तैत्रीय उपनिषद का उपदेश आप लोगों को बहुत सरल भाषा में समझाया है, परंतु जीवन जीवन होता है, बहुत सारे उतार चढ़ाव आते हैं। मैं आज विद्यार्थियों से और दीक्षा लेकर जाने वाले उपाधि प्राप्त भारत के नए नागरिकों को भी एक संदेश देना चाहता हूं। विद्यापीठ का प्रांगण छोड़ने से पहले आप आपके जीवन का एक लक्ष्य जरूर तय कर लेना, और लक्ष्य तय करते वक्त ये लक्ष्य सिद्ध होगा या नहीं होगा वो बोझ आपके पर मत रखना। एक बहुत बड़े व्यक्ति ने मुझे कहा था कि काम हो पाएगा या नहीं हो पाएगा वो नहीं सोचना चाहिए, काम करने जैसा है या नहीं करने जैसा है वो ही सोचना चाहिए। जीवन में एक लक्ष्य तय कर विद्यापीठ के प्रांगण के बाहर पैर रखेगा, और दूसरा लक्ष्य अपने लिए मत तय करना, देश के लिए, समाज के लिए, गरीबों के लिए, लोगों के लिए तय करना। अगर आपने समाज के लिए, देश के लिए लक्ष्य तय किया है तो जय पराजय का बोझ आप पर नहीं रहेगा। कितनी भी कठिनाइयां जीवन में आएगी, निराशा कभी उत्पन्न नहीं होगी। अगर लक्ष्य अपने लिए तय करोगे, अपने परिवार के लिए तय करोगे, तो कठिनाइयों में निराशा भी उत्पन्न होगी और आप आपके रास्ते से चलित भी हो जाओगे। मैं मेरा उदाहरण करता हूं, मेरे जीवन में बहुत कठिनाइयां मैंने झेली हैं, बहुत कठिनाइयां झेली, मगर कभी निराशा उत्पन्न नहीं हुई। और उसका एकमात्र कारण था कठिनाइयां जिसके लिए आई वो लक्ष्य, और बाकी का जीवन जिसके लिए जीना है वो लक्ष्य कुछ मेरे लिए नहीं था, मेरे परिवार के लिए नहीं था। और इसके कारण मेरा उत्साह काम करने का हमेशा बना रहा। निराश करने के लाख प्रयत्नों के बाद भी मैं कभी निराश नहीं हुआ, और मैं हर लड़ाई में ईश्वर कृपा से लड़ता लड़ता बाहर निकलता गया। मित्रों, आज प्राण जीवन भवन के इस प्रांगण में आप लोगों के साथ बात करते हुए मैं एक बात बताना चाहता हूं। मैंने मेरे जीवन में बहुत सारे महापुरुषों को पढ़ा है, उनके बातों के, विचारों के, लेखन के तत्व को समझा भी है, और आज के समय के अनुरूप सारगर्भित तरीके से उनके संदेश को अनुवादित करने का भी प्रयास किया है। मगर मैं ये सब पढ़ने के बाद आज आपको एक बात बताना चाहता हूं, गांधी जी का संदेश उस वक्त भी इतना रिलेवेंट था, आज भी इतना रिलेवेंट है, और 100 साल के बाद भी इतना रिलेवेंट है। ये कभी कालबाह्य नहीं होगा। न केवल देश, पूरे दुनिया के कल्याण का मार्ग वही है। और गांधी जी के संदेश में अभी यहां एक गांधी जी का वाक्य लिखा है
कि मैंने कुछ नया नहीं कहा है, जो सदियों से मैं सुनता आया हूं वो ही मैंने बताया है। भारतीय जीवन पद्धति, भारतीय जीवन मूल्य और भारतीय ज्ञान परंपरा ही गांधी जी का संदेश है, उस कुछ बाहर से नहीं। और इसलिए ये शाश्वत है, कभी भी इरिलेवेंट नहीं होगा, कभी कालबाह्य नहीं होगा। आज 900 युवाओं को यहां से उपाधि प्राप्त होगी, डिग्री प्राप्त होगी। 11 युवाओं को गोल्ड मेडल भी दिए जाएंगे। और यहां से आप बाहर जाएंगे तब ढेर सारी चुनौतियों का, पारिवारिक चुनौतियों का, सामाजिक चुनौतियों का आपको सामना करना पड़ेगा। मगर यहां जो सीखे इसका नित्य साधना और स्वाध्याय करते रहेंगे तो मार्ग अपने आप निकल आएगा। और जिस जगह पे आप इतना समय रहकर पढ़े हैं, वो भारतीय शिक्षा को प्रयोगों से आपके कोर्स में ढालकर बनाई गई जगह है। ग्राम केंद्रित विकास मॉडल और ग्राम केंद्रित अर्थव्यवस्था, इसके बुनियादी तालीम, मैंने आते आते दिखा बुनियादी तालीम को अब नई तालीम कहते हैं, मगर महात्मा ने उसका नाम बुनियादी तालीम रखा था। बुनियादी तालीम आपको यहां दी गई है और यहीं पर आपको स्व से पर जाने की, खुद की जगह सबकी सोचने की शिक्षा भी दी गई। महात्मा गांधी ने भारत में वापिस आने के बाद गोपाल कृष्ण गोखले जी की सलाह को मानते हुए पूरे भारत का परिभ्रमण किया था। इतनी भिन्न भिन्न भाषाएं, अनेकानेक बोलियां, अनेकानेक पहरवेश, अनेकानेक खान पान, अनेक धर्म, फिर भी महात्मा जब वापिस आए तब चंपारण में राजेंद्र बाबू को कहा था कि मैंने इस देश में एक अद्भुत एकात्मता का दर्शन किया है, ये देश में कुछ भिन्न नहीं। और उसी चीज को उन्होंने अपने जीवन में अनेक प्रयोगों के माध्यम से जमीन पर उतारने का काम किया। और हमारी संस्कृति के अनुसार शिक्षा का मतलब क्या है, उसका प्रयोग का प्रयोगशाला एक गुजरात विद्यापीठ था, जहां आप पढ़े हैं, जो अब विश्वविद्यालय है। 1920 का असहयोग आंदोलन, 1930 की दांडी यात्रा और 42 का भारत छोड़ो आंदोलन आने के बाद 20 तक, 20 से 30 तक और 30 से 42 तक ये व्यक्ति ने गहन चिंतन कर भारत की आजादी का एक नक्शा खींचने का काम किया था। और 18 अक्टूबर 1920 को गुजरात विद्यापीठ का विचार भी हुआ, स्थापना भी हुई। पूज्य बापू का विचार था कि स्वाधीनता तब तक अधूरी रहेगी जब तक हमारी भाषा, हमारी संस्कृति, हमारा श्रम और हमारा उद्देश्य राष्ट्रीय न हो, अपना न हो। अगर स्वभाषा नहीं है तो स्वराज कभी मिल ही नहीं सकता। हमारा धर्म, हमारी संस्कृति से हम बंधे हुए नहीं हैं तो स्वतंत्रता का कोई मतलब ही नहीं है। और हमारा श्रम और हमारा उद्देश्य हमारे देश के साथ बंधा हुआ नहीं है तो स्वतंत्रता मिलेगी तो भी उसकी रक्षा नहीं कर पाएंगे। ये चारों सूत्रों को उन्होंने स्वतंत्रता की परिकल्पना के साथ जोड़ा था और मन में स्वराज की ये परिकल्पना को अनेक प्रयोगों से
जमीन पर उतारने का काम किया। चाहे दांडी मार्च हो, चाहे असहयोग आंदोलन हो, चाहे भारत छोड़ो आंदोलन हो, चाहे अहिंसा का प्रयोग हो, ये सभी उन्होंने प्रयोगों से ही आगे का रास्ता प्रशस्त किया था। और महात्मा इसके संस्थापक कुलाधिपति रहे हैं। सरदार पटेल, राजेंद्र बाबू, मोरारजी देसाई, अनेक महान लोगों ने यहां पर कुलाधिपति के रूप में सेवा देने का काम किया, क्योंकि वो जानते थे कि इसको बचाकर रखना है, इसको आगे चलाना है। और मुझे बहुत आनंद है कि उसी आचार्य परंपरा से आज कुलाधिपति हमारे गुजरात के महामहिम देवव्रत जी उसी आचार्य परंपरा से आते। और बहुत लंबे समय के बाद गांधी के बताए रास्ते पर विद्यापीठ चलने का शुरुआत भी किया है और प्रयास भी किया है। मित्रों, हाथ, हृदय और मस्तिष्क का समन्वय और तीनों के समन्वय से राष्ट्र का पुनर्निर्माण। शिक्षा ऐसी हो जो हाथ को कौशल दे, हृदय में संवेदनशीलता को उद्भव करे और मस्तिष्क ज्ञान के साथ साथ विवेक को भी अपनाने के लिए हमेशा खुला रहे। जो मस्तिष्क सिर्फ ज्ञान से भरा हुआ होता है वो अहंकार ही निर्मित करता है। जो मस्तिष्क में ज्ञान के साथ साथ विवेक भी होता है वो विनम्रता और विद्वता दोनों को उत्पन्न करता है। और ये गुजरात विद्यापीठ के मूल उद्देश्य में महात्मा ने व्याख्याहित किया था। काका साहेब कालेलकर ने इसको पुनः फिर से लिखने का काम किया। खेत, हस्तकरघा, कार्यशाला, ग्राम सभा, समाज, ये सभी क्लासरूम बना दिए थे। खेत भी क्लासरूम था, सूत बुनना भी क्लासरूम था, गांव की भी क्लासरूम था। और अभी आप लोग तो गुजरात विद्यापीठ से पढ़कर निकले हो, अब यहां कंप्यूटर भी सिखाया गया होगा आपको। 2020 की राष्ट्रीय शिक्षा नीति एक बार आप देख लीजिएगा। मातृभाषा, कौशल, बहुविषयक अध्ययन, भारतीय ज्ञान परंपरा और समग्र व्यक्तित्व का विकास, ये 5 स्तंभ पर ही हमारी नई शिक्षा नीति बनी है। और एक प्रकार से जो भारत ने सदियों तक दुनिया को देने का काम किया, वही शिक्षा पद्धति को हमारे प्रधानमंत्री हमारे युवाओं के लिए लेकर आए। मूल तत्व को बदले बगैर विश्व भर की आधुनिकता को हमने नई शिक्षा नीति में भरने का काम किया है। मित्रों, गांधी जी ने अपने जीवन में अनेक प्रकार के मान बिंदु तय कर दिए थे। इन्होंने 7 सामाजिक पाप का व्याख्या किया था। मैं आज आपको बताना चाहता हूं, अगर समाज के सभी विद्यार्थी ये 7 सामाजिक पाप को समझ ले तो समाज की 90% बुराइयां समाप्त हो जाए। उन्होंने सबसे पहले कहा, सिद्धांत विहीन राजनीति पाप है। पॉलिटिक्स, राजनीति सिद्धांतों के आधार पर होनी चाहिए, उद्देश्यों के आधार। जो पॉलिटिक्स स्वयं के लिए होती है, राजनीति स्वयं से लिए करता है, वो एक प्रकार से पापी है। उन्होंने कहा, नैतिकता विहीन व्यापार, ट्रेड, बिजनेस, इंडस्ट्रीज,
इसके अंदर नैतिकता होनी चाहिए। अगर नैतिकता का आधार नहीं है तो हम धन पशु ही बन जाएंगे और कुछ नहीं बन पाएंगे। श्रम विहीन धन, जिस पर मेरे श्रम ने मेरा अधिकार निर्मित नहीं किया है, ऐसा धन भी पाप है। विवेक विहीन ज्ञान और भोग, मैं मेरी जरूरत से ज्यादा चीजों का उपभोग करूंगा तो वो पाप है, और मेरे ज्ञान का उपयोग मैं अकेले स्वयं के लिए करूंगा तो भी पाप है। तो विवेक विहीन भोग और ज्ञान दोनों को उन्होंने पाप किया। चरित्र विहीन, कैरेक्टर के बगैर का ज्ञान, ये भी पाप कहा। मानवता विहीन विज्ञान, विज्ञान का उद्देश्य पृथ्वी का और मानव जात का कल्याण करने का होना चाहिए, ब्रह्मांड का कल्याण करने का होना चाहिए। तो मानवता विहीन विज्ञान को भी पाप कहा। और किसी भी प्रकार की उपासना, उसमें त्याग नहीं है तो वो भी पाप है, आडंबर है। तो त्याग विहीन उपासना को भी उन्होंने पाप किया। मैं आज सभी युवाओं को ये 7 पाप हमें हमेशा याद रखना चाहिए। हम कोई इतने बड़े महापुरुष नहीं है कि कभी इसमें से कोई पाप हमसे नहीं होगा, मगर इसका बोध रहेगा तो करते हुए झिझकेंगे जरूर, रुकेंगे जरूर और करेंगे। कभी कभार आपद धर्म में करना पड़ा तो प्रायश्चित भी इसका हम कर ही लेंगे। उन्होंने 11 सूत्र व्रत दिलवाए थे। सत्य, अहिंसा, अस्तेय, ब्रह्मचर्य, अपरिग्रह, सरिश्रम, अस्वाद, अभय, सर्वधर्म संभाव, स्वदेशी और अस्पृश्यता का निवारण। कई सारी चीजें तो हमारे संविधान के कारण समाप्त होती गई है, परंतु ये 11 सूत्र भी आज भी रिलेवेंट है और इसको हमें याद कर कर आगे चलना चाहिए। मित्रों, गांधी जी ने धर्मांतरण को, स्वधर्म को, धर्मांतरण को एक प्रकार से पाप बताया था और स्वधर्म के अनुसार जीने की आज आपने प्रतिज्ञा भी करी है। खादी एक विचार नहीं है, एक आर्थिक गतिविधि नहीं है, एक कंसेप्ट है कि मेरे हर जीवन के क्रियाकलापों में मैं मेरे साथी देशवासी की चिंता करूंगा। एक कंसेप्ट को बापू ने आगे बढ़ाया था। मुझे कहते हुए बहुत आनंद है कि 2013-14 में खादी ग्रामोद्योग का टर्नओवर 31,000 करोड़ था। 25-26 में 1,87,000 करोड़ तक खादी का टर्नओवर पहुंचा। गांधी जी ने स्वच्छता का आग्रह रखा। आज घर में देश में एक भी घर ऐसा नहीं है जहां शौचालय नहीं है। मोदी जी ने नई पीढ़ी में स्वच्छता के संस्कार को उनकी शिक्षा के साथ ही जोड़ने का काम किया। स्वभाषा के लिए दुनिया की कोई भी भाषा सीखने में कोई तकलीफ नहीं है, मगर मैं मेरी भाषा में बोलूंगा तो मैं छोटा हो जाऊंगा। इससे बड़ा कोई पाप हो ही नहीं सकता, क्योंकि भाषा ही हमें देश के संस्कार और इतिहास के साथ जोड़ती है और जड़ों के साथ जोड़ती है। अगर जड़ ही कट गई तो बड़े से बड़ा दरख्त भी टिक नहीं सकता था। इसलिए गांधी जी ने स्वभाषा पर भी आग्रह दिया। ग्राम स्वराज, ग्राम समृद्धि और सहकारिता, ये तीनों पर भी बल दिया। अभी नरेंद्र मोदी जी की सरकार ग्राम स्वराज, समृद्ध ग्राम और कोऑपरेटिव तीनों पर नए सिरे से बहुत कुछ काम कर रही है और राष्ट्र का पुनर्निर्माण
आप गांधी को पढ़ेंगे तो कभी भी नवनिर्माण शब्द नहीं मिलेगा आपको। ये देश बहुत बड़ा था, गुलामी के कालखंड में टूटा, तो गांधी जी ने हमेशा पुनर्निर्माण शब्द प्रयोग करा है, कभी भी नवनिर्माण शब्द। एक प्रकार से बहुत औपचारिक दृष्टि से देखे तो पुनर्निर्माण और नवनिर्माण में कोई बड़ा फर्क नहीं है, और बारीकी से देखे तो बहुत बड़ा फर्क है। सिद्धांत वो ही होंगे जो हजारों सालों से थे, आधुनिक हम होंगे और पुनर्निर्माण करेंगे। नवनिर्माण का मतलब है कि दूसरों से लाए हुई पद्धति से नया बनाएंगे। नया बनाने की जरूरत नहीं है, हमें आधुनिक होना है और हमारे जो मूल तत्व है इसको संभाल कर रखना है। ये सारी चीजों पर गांधी जी ने बहुत बल दिया था। आज 2014 से 2026 तक 12 साल से देश एक प्रकार से पुनर्निर्माण के रास्ते पर चल पड़ा है। देश का सामर्थ्य, समृद्धि, सुरक्षा, आत्मनिर्भरता और नेतृत्व में नैतिकता, ये सारे सिद्धांतों को मूल बनाकर 14 से 26 तक नरेंद्र मोदी जी की सरकार ने एक चलने का प्रयास किया है, सफल प्रयास किया है। और जब आजादी के 75 साल हुए, आजादी के 75वां वर्ष मनाया जाता था, तब उन्होंने देश के युवाओं के सामने एक संकल्प रखा। मैं युवाओं के सामने इसलिए कह रहा हूं कि शायद हम सब मंच में बैठे हैं, उसमें से 2047 में बहुत कम लोग होंगे, मगर मेरे सामने जो बैठे हैं, जो विद्यार्थी बैठे हैं, वो सारे 2047 में। आप वो भाग्यवान लोग हो जो देश की आजादी की शताब्दी देखोगे, और उस वक्त देश हर क्षेत्र में विश्व में सर्वप्रथम होना चाहिए। ऐसे भारत की कल्पना लेकर, संकल्पना लेकर देश आगे चल पड़ा है। हम सर्वप्रथम तो होंगे, मगर सिर्फ हमारी चिंता नहीं करेंगे, पूरे ब्रह्मांड की चिंता करेंगे। हम सर्वप्रथम तो होंगे, शक्तिशाली भी होंगे, मगर शक्ति का उपयोग विवेक के साथ करेंगे। हम समृद्ध तो होंगे, मगर हमारी समृद्धि, देश की समृद्धि, देश के हर नागरिक और दुनिया भर के हर पीड़ित के लिए होगी। ये परिकल्पना के साथ नरेंद्र मोदी जी ने 2047 के भारत की कल्पना आज के युवाओं के सामने रखी है। आज आप सब दीक्षा का अंत कर दीक्षांत समारोह के बाद यहां से जा रहे हैं, तब मेरी अनंत अनंत शुभकामनाएं आप लोगों के साथ है। ईश्वर आपको जहां भी आप काम करें बहुत बहुत सफलता दे, और गांधी जी के 7 पाप और 11 सूत्रों को आप जीवन भर याद रखकर आपकी प्रगति करिए। ऐसी बहुत बहुत शुभकामनाएं। वंदे मातरम। ज्ञान जब संस्कार से जुड़ता है, कर्म जब कर्तव्य से जुड़ता है और शक्ति जब सेवा से जुड़ती है, तभी एक महान व्यक्तित्व और महान राष्ट्र का निर्माण होता है।